હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી તો 10 દિવસ સહેડા જ નથી. ચોપનમી. ઉર બીચ ગોકુલ નયન જલ મુખ શ્રી વલ્લભ નામ અસતાદ્રસિકે સંગતે હોત સકલ સિદ્ધ કામ શ્રી વલ્લભ હોત સકલ સિદ્ધ કામ. ઉર બીચ ગોકુલ નયન જલ. એવા તાદ્રસી જનો કે જેના હૃદયમાં અને નયનોમાં શ્રી ગોકુલેશ પ્રભુ બિરાજમાન હોય. ભગવદીઓ હોય ને તાદસી, એને જોઈએ ને તો એ ઠાકોરજી યાદ આવે. એના નયનોમાં છલકે ગિરધારી, વાણી ગીરા ગદગદ થઈ જાય. એ ઠાકોરજીની વાતો કરતા હોય ને તો એનું હૃદય આમ દ્રવી જાય, આંખોમાં આંસુ આવી જાય. તમે એને જય શ્રી કૃષ્ણ કહો તો તમને ઠાકોરજી યાદ આવ્યા વિના ન રહે. એને કહેવાય તાદસી. અને અમુક મારા જેવા એવા અડ મળી જાય, ઠાકોરજીનું નામ તો ભૂલી જાય, લૌકિક એની આ ચાલુ પડી જાય. એમ મારા માટે એવું કહેતા હતા. હું જોઈ લઈશ, એનું અનુસંધાન આવશે ને ત્યારે 2 શબ્દો સંભળાવ્યા વિના તો નહીં રહું. એને ખબર પડે એણે કોનું નામ લીધું. હથ હારી તને વલ્લભે આટલું મુખારવિંદથી બોલવાની ભક્તિ આપી છે વાઘપતિએ. તાર જે બેઠી કરવી છે એવામાં. અત્યારે વંચકો ને વૈષ્ણવો વચ્ચે પાતળો ભેદ છે. તમે ઓળખી ના શકો તો વંચક તમારો બગાડ કર્યા વિના ના રહે. અને જો ઓળખી જાઓ તો તમે બહાર ભટકવાનું બંધ કરી દો ને કરી જ દો. ઘણીવાર માણસને ઉપર ચડેલો હોય ને એવો દુસંગ લાગે, એવો પડે કે 84 લક્ષોની સુધી પાછો ઊભો ન થઈ શકે. આજે સરસ જીવતા હોઈએ, સેવા સ્મરણ સત્સંગ, અને બાજુવાળા મકાન બદલાવે અને બીજા વેચાતું લે. આપણા ઘરે દીકરાઓ, પૌત્ર પૌત્રી. હવે આપણો દીકરો જુવાન, બાજુવાળાની દીકરી જુવાન, આંખ મળી ગઈ, આખો દીસો ટીલા ટપકા તાણીને ફરે છે. કેટલો સ્માર્ટ છો. ઘરમાં સારું લગાડવાનું, કોલેજ આવ ત્યારે તો સારો તૈયાર થતો, આખું કપાળ બગાડી નાખસ. ટીલા ટપકા પાણીને ભગવાન મળે. અખારે યાદ કર. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, કથા સોણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મગણ. ઓલો હોશિયાર થઈ ગયો, ઘરમાં બધું તિલક બિલક કરે, જય શ્રી કૃષ્ણ કરે, સ્કૂટર સ્ટાર્ટ કરે એ પહેલાં અંદર આવીને મોઢું ધોઈ નાખે. ધીમે ધીમે તિલક બંધ. આવા સરસ ફોરેનના ટી શર્ટ પહેરે અને આવી કંઠી દેખાઈ જાય ત્યારે તો ખરાબ લાગે છે. અને કેન્ટીનમાં અમે બધાય ભાજી પાઉં ખાતા હોઈએ, લસણ ડુંગળીવાળા. પાછળથી બધાય કહે તું વેદ્યો છે. એ ખાવાનું ન હોય ભગવાન બનાવે? તમારો પુષ્ટિ માર્ગ જ આવો છે. રોજ જે ધીમે ધીમે આવું થાય. ઓલી છોકરી દેખાવડી સ્માર્ટ સરસ,
અસર થયા વિના રહીએ. વંચકો સ્પષ્ટ કહ્યું, ઉર બીચ ગોકુલ નયન જલ. તમારા હૃદયમાં જે ભાવનું જળ ભર્યું હોય, નયનમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ભર્યો હોય, મુખ શ્રી વલ્લભ નામ, બસ કાંઈ નથી આવડતું બોલતા, ચાલતા, ધરાવતા, સરાવતા, કાંઈ વાંધો નહીં, વલ્લભ વલ્લભ કરતા આવડે છે. હા, લા ગુસાઈજી પાસે નવી નવી વહુને સાસુએ મોકલી, જા આજ્ઞા લઈ આવી છું, બ્રહ્મ સંબંધ લઈ આવ. ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ માટે અંદર બોલાવે, બોલ શ્રી કૃષ્ણ શરણમાં. ઓલી આમ લાજમાંથી આમ કરે, વળી કે બોલ શ્રી કૃષ્ણ શરણમાં. એ કે નહીં આવડતું. ત્રીજી વાર બોલે, બોલ શ્રી કૃષ્ણ શરણમ. મારવાલા આટલું અઘરું, મારું નામ આવડે છે? હા, બોલ 3 વાર મારું નામ. બ્રહ્મ સંબંધ થઈ ગયું. જો મુખ શ્રી વલ્લભ નામ, અસતાદ્રસી કે સંગતે ઓત સકલ સિદ્ધ કામ. તાતસી વૈષ્ણવનો સંગ કરો ને મારા વાલા, કોઈ દી અન્યાશ્રય કરવાનું મન નહીં થાય, અસમર્પિત લેવાનું મન નહીં થાય, અસદ વાર્તાલાપ નહીં થાય, અને દુસંગથી દૂર રહેશે. બને ત્યાં સુધી હરિરાયજી એક વાક્ય કીધું છે, વલ્લભે કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશી જન. તાદ્રશી વૈષ્ણવ સાથે નિવેદનનું સ્મરણ કરવું. પણ ન મળે તો જો વૈષ્ણવનો સંગ કરવાનો, ન મળે તો દુસંગથી દૂર રહેવાનું, અસંગ રહેવું, એકલા રહેવું. પણ કંપની માટે એક સંત મહાત્મા હતા ને, એ ગાર્ડનમાં બેઠા હતા, વનરાયને એ પત્ર ને એ વૃક્ષના પાંદડા ને એમાં ચડાઈને આવતો તો સૂર્યનો પ્રકાશ ને એના લીધે પાંદડાની અંદર એક એક નસમાં એને ઠાકોરજીના દર્શન થતા હતા. એક વેપારી નીકળો હાલવા, અરે સાધુ મહારાજનું રૂપ તો જો દેખાવે કેવા છે, કોઈ એની પાસે જાતું નહીં, બિચારા એકલા મૂંઝાઈ જતા હશે. નવું ગામ છે, પહેલી વાર આવ્યા. જૈન કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહારાજ એકલા છો એટલે આવ્યો. એ કે હું મારા પ્રભુ સાથે હતો, તે આવીને મને એકલો કરી રાખ્યો. સમજ્યા? હું મારા પ્રભુ સાથે હતો, તે આવીને એકલો કરી નાખ્યો. બને ત્યાં સુધી દુસંગથી દૂર રહેવું, અસંગ રહેવું. દુનિયામાં આટલા બધા વૈષ્ણવ મને પ્રેમ કરે છે, યુટ્યુબ દ્વારા, સત્સંગ દ્વારા. બધાય મને વાલા છે, મારા પ્રાણ થકી મને હોય છે. પણ જ્યાં સુધી તમે નજીકથી ઓળખો નહીં, ત્યાં સુધી તમારે અસંગ રહેવાનું. આજ સવારે કેટલા 9:30 કે 10 માજી આવ્યા. એને દીકરાની દીકરી હતી ને, દીકરાની દીકરી લઈએ. હવે બધાને ખબર કે ઈલાબેનને સવારે, કારણ કે જો હું સવારથી આજ કરું મારા પ્રભુ તમારા વિના, એટલે બધાને જાહેર જ કરેલો છે. ફોનમાં વાત કરો, કામ હોય તો જ 1:30 થી 2:30, અને મળવા આવું, વાલ કરવા હું રાજી. તમે બધા મને સ્પર્શ કરો ને તો એ મારા દોસ્તો હોય, પણ એનો ટાઈમ એ 5 થી 6. એ બિચારા આવ્યા, આયે મેરે નંદન નંદન કે પ્યારે. કોઈ આવે પછી એમ કહેવાય નહીં તમે વયા જાઓ.
5 મિનિટ પછી એ બોલ્યા, તમારો નંબર આપો, રોજ જય શ્રી કૃષ્ણ કરીશ. મેં કીધું મારા વાલા, રોજ 60 થી 70 ફોન તો ના પાડીએ તોય આવતા હોય. હવે બધા આખી દુનિયાના વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે, તમારા બધાના જય શ્રી કૃષ્ણ મારા સુધી પહોંચે જ. અને તમને બધાને રાત્રે હું ભગવત સ્મરણ કરું છું ને કરું છું. મારો કહેવાનો આશય, સંગ ન મળે ને તો દુસંગમાં ના જતા, પણ અસંગ રહેજો. બાકીનું કાલે. બોલો વલ્લભા. હરિરાય વાંગ મુક્તાવલી. આત્મવલિત ગ્રથા તત્ર બોધ્યેત ભેદ બોધનાથ મહાત્મ્ય જ્ઞાપન ચાપી સૃષ્ટિ કર્તૃત્વ બોધનમ. ગુજરાતી. આત્મા અને પરમાત્મા એક, એ પ્રમાણે ઉપનિષદમાં કહ્યું છે. તેથી પ્રભુ પોતાની જાત જેવા વાલા લાગે અને પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, એ પ્રમાણે કહ્યું છે. તેથી પ્રભુની મહત્તાનો ખ્યાલ આવે. આત્મા શેમાંથી પ્રગટ થયો? પરમાત્મામાં. આ તમને ને મને આકાશને આરાધ્ય વાલા લાગે, એવા દુનિયામાં કોઈ ન લાગે. પ્રગટ શેમાંથી થયા છે? આપણામાંથી. તો આપણો આત્મા શેમાંથી પ્રગટ થયો છે? પરમાત્મામાંથી. તો આપણે ઠાકોરજી એક છીએ કે જુદા જુદા? એક. આ ઉપનિષદ કહે છે. હવે કહે છે, તેથી પ્રભુ પોતાની જાત જેવા વાલા લાગે. આરાધ્યને આકાશ. કોરોના મને થયો તો હું ના પાડું, તમે બે અંદર ન આવતા, તમે બે મને બહારથી જય શ્રી કૃષ્ણ કહેજો. તમે બે ખાલી મારું મોઢું જોઈને વયા જાજો. કેવા વાલા છે? તો અહીંયા શું કહે છે? પ્રભુ આપણને આપણા આત્મા જેટલા વાલા લાગે, કારણ કે આ પ્રગટ શેમાંથી થયા છીએ? પરમાત્મામાં. અને પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, એ પ્રમાણે કહ્યું છે. તેથી પ્રભુની મહત્તાનો, આ દુનિયાને પ્રગટ કરવાવાળો, જાળવવાવાળો, પાલન કરવાવાળો. આજે આપણને વાલો લાગે કે ના લાગે? સમજે ને વંદન, ન સમજે ને અભિનંદન. કહેવાનો આશય એ છે, આત્મા ને પરમાત્મા અલગ અલગ નથી. બોલો હરિરાય મા.